અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ની શોભામાં હવે અભિવૃદ્ધિ થઈ છે. હવે ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા અમદાવાદમાં માણી શકાશે. કાંકરિયામાં બાલવાટિકા નવા રંગરૂપમાં જોવા મળશે, જે જોઈને કોઈ પણ વ્યક્તિને જાણે વિદેશમાં ફરતા હોય તે પ્રકારની અનુભૂતિ થશે. મહાનગરપાલિકાએ PPP ધોરણે 22 કરોડના ખર્ચે બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કર્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવર ઊભા કરાયા છે. આ ઉપરાંત રાઇડ્સ હાઉસ બનાવાયા છે. ફ્લાઇંગ થિયેટર, સ્નો પાર્ક જેવી અલગ અલગ 28 એક્ટિવિટીનો સમાવેશ કરાયો છે. બાલવાટિકાનું નવીનીકરણ થઈ ગયું છે અને હવે આગામી સમયમાં મુખ્યપ્રધાનના હસ્તે બાલવાટિકાનું લોકાર્પણ કરાશે. એક આગવી ઓળખ બાલવાટિકા છે અને એ જ બાલવાટિકા હવે કાંકરિયાનું એક એવું નવું નજરાણું બનવા જઈ રહ્યું છે કે લોકોને માટે એક આકર્ષણનું કેન્દ્ર બનશે. આપણી સાથે છે ચેરમેન, તેમની સાથે વાત કરીશું. રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશભાઈ. જયેશભાઈ, કયા પ્રકારે નવીનીકરણ કરાયું છે? આકર્ષણના કેન્દ્ર શું બનશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાંકરિયાની અંદર 1956થી બાલવાટિકા શરૂ છે, જેની અંદર અલગ અલગ પ્રકારના આકર્ષણો છે. આપ જોઈ રહ્યા છો જે કોઈન હાઉસ છે એ પણ આની પહેલાં હતું. આ બાજુ એક બૂટ હાઉસ છે, બૂટ હાઉસ પણ આની પહેલાં હતું, એને પણ રિટેન કર્યું છે. આ પ્રકારે અલગ અલગ આકર્ષણો છે એ આની અંદર કર્યા છે. એમાંથી એક વિશેષ આકર્ષણ એટલે કે ડાયનોસોર પાર્ક. આ ડાયનોસોર પાર્ક જે છે એની અંદર એક ડાયનોસોરની પ્રતિકૃતિ, અલગ અલગ પ્રકારના ડાયનોસોર બાળકોને જોવા મળશે. એની નિશ્ચિત ફી રાખવામાં આવી છે. આ બાજુ જે આપણે આગળ જોઈ રહ્યા છીએ એ બટરફ્લાય પાર્ક છે. એની અંદર પણ રાત્રિનો નજારો પતંગિયાઓ બાળકો માણી શકશે. એ પણ ખૂબ સુંદર છે. થોડું આગળ જઈએ તો એક ઇલ્યુઝન હાઉસ છે. એ પણ આની પહેલાં જ્યારે બાલવાટિકા હતી ત્યારે હતું જ, પણ એ જર્જરિત અવસ્થામાં થયું એટલે એને નવું બનાવવામાં આવ્યું છે. જૂના સમયમાં અને અત્યારના બાલવાટિકામાં કેટલો ફરક હશે? કઈ કઈ વસ્તુ નવી ઉમેરવામાં આવી છે? કઈ વસ્તુ હતી કે જે જૂની હતી તેને જેમની તેમ જાળવવાનો પ્રયાસ કરાયો છે? જૂની વસ્તુની વાત કરું તો બૂટ હાઉસ એ જૂનું હતું, આપ સૌને ખબર છે. કોઈન હાઉસ, ઇલ્યુઝન હાઉસ અને અલગ અલગ પ્રકારના અરીસા, અલગ અલગ પ્રકારના જે અરીસા છે એ પણ હતા, એને રિટેન કરવામાં આવ્યા છે. અને બાકી જે નવું છે એમાં ડાયનોસોર પાર્ક છે, ઓડિયો વિડીયો જે છે વિઝ્યુઅલ એ નવું કરવામાં આવ્યું છે, ગેમ ઝોન છે નવું કરવામાં આવ્યું છે, ગ્લાસ ટાવર નવું કરવામાં આવ્યું છે. આમ અનેક આકર્ષણો 26 જેટલી નવી નવી એક્ટિવિટીઝ અંદર ઉમેરવામાં આવી છે. 4 એક્ટિવિટીઝ જે જૂની હતી એને રિટેન કરવામાં આવી છે. જોઈએ તો લોકોએ કેટલી ટિકિટ ખર્ચ કરવી પડશે અને ખાસ તો જ્યારે આવે ત્યારે કેટલા જે ફરવાના સ્થળો છે કે જેની મજા તેઓ માણી શકશે? કઈ કઈ વિશેષતા છે? કુલ 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. એન્ટ્રી ટિકિટની સાથે 6 એક્ટિવિટી ફ્રી છે. આ સામે તમે જોઈ રહ્યા છો એ ગેમ ઝોન છે. એની બાજુમાં કિડ્સ ગોકાર્ટ છે. ગોકાર્ટ આપણે કરતા હોઈએ છીએ એ ગોકાર્ટ છે. આમ 50 રૂપિયાની એન્ટ્રી ટિકિટની અંદર 6 ફ્રી એક્ટિવિટીઝ છે. આ ઉપરાંત 21 અલગ અલગ બીજી એક્ટિવિટીઝ છે જેની કિંમત 50 રૂપિયાથી શરૂ કરીને 450 રૂપિયા સુધી છે. અહીંયા આપ જોઈ રહ્યા છો એ ઇલ્યુઝન હાઉસ એટલે ભૂલ ભૂલૈયા છે. આપણે વિદેશમાં પણ ઘણી બધી જગ્યાએ ભૂલ ભૂલૈયા જોયું છે એ પ્રકારનું આ છે. આ બાજુ VR ગેમ ઝોન છે, એને આપણે AR VR જે કહીએ છીએ, ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી. આ VR ગેમ ઝોન છે એમાં પણ બાળકો નવા જમાનાની નવી જે રમતો છે એનો આનંદ માણી શકશે. અહીંયા પીવાના પાણીનું પણ જગ્યા છે. બાજુમાં રિફ્રેશમેન્ટ માટેનો પણ સ્ટોલ છે. ફ્લાઇંગ થિયેટર આ ખૂબ મહત્ત્વનું અને ખૂબ મોટું આકર્ષણ જેને કહેવાય ફ્લાઇંગ થિયેટર છે, જેની અંદર વિદેશમાં જે પ્રકારે તમે કોઈ જગ્યાએ ડાયનોસોર પાર્કમાં જતા હો એ પ્રકારનો અનુભવ થાય છે. બાજુમાં મિરર મેઝ છે. મિરર મેઝની અંદર પણ જે ભૂલ ભૂલૈયા હોય છે આ પણ આકર્ષણ અહીંયા હતું જ, એ નવીનીકરણ કરીને એને લાવવામાં આવ્યું છે. એ ઉપરાંત આપ ગ્લાસ ટાવર જોઈ રહ્યા છો. તમે સ્કાય વોક સાંભળ્યું હશે કે આકાશમાં આપણે ચાલતા હોઈએ એ પ્રકારનું આ ગ્લાસ ટાવર છે. એ ગ્લાસ સ્કાય વોક પરથી મને ખ્યાલ આવ્યો કે આ ગુજરાતમાં કે ભારતમાં પ્રથમ હશે? જી, ગુજરાતમાં આ પ્રથમ છે. અને આ પ્રકારનું સ્કાય વોક, આ જેટલી હાઇટ છે એ હાઇટ ઉપરથી લગભગ આખું જ અમદાવાદ એ આપણને એનો નજારો જોવા મળશે. ટ્રેમ્પોલિન પાર્ક પણ છે અહીંયા
અને બાજુમાં મડ બાઇક જે છે જે આપણે અંદર ચલાવતા હોઈએ છીએ મડ બાઇક, એની પણ આનંદ બાળકો માણી શકશે. આ ઉપરાંત બે મોટા બીજા આકર્ષણો એટલે વેક્સ મ્યુઝિયમ, તમારી જમણી બાજુ તમે જોઈ રહ્યા છો અલગ અલગ પાત્રોના વેક્સના મ્યુઝિયમ, એના પાત્ર મૂકવામાં આવ્યા છે, બાળકો એની પણ મજા માણી શકશે. અને સૌથી વિશેષ આકર્ષણ કહી શકાય એટલે વેક્સ મ્યુઝિયમ સ્નો પાર્કની અંદર -10 ડિગ્રીનું ટેમ્પરેચર રાખી અને અમદાવાદની 42 ડિગ્રીની ગરમીમાં પણ તમે -10 ડિગ્રીનો અનુભવ કરી શકો. એનો તમને જેકેટ, એના બૂટ આપશે અને કેટલોક સમય તમે અંદર વિતાવી શકશો. અંદર સ્કાય વોક કરી શકશો. સ્કાયની નભોદર્શનની થીમ બનાવી છે એટલે બાળકોને બરફનો પણ અહેસાસ થશે અને નભોદર્શનનો પણ અહેસાસ થશે. જોઈએ તો 50 રૂપિયા એન્ટ્રી ટિકિટ રાખવામાં આવી છે. આ ઉપરાંત એવું કોઈ પેકેજ સિસ્ટમ રાખવામાં આવી છે ખરી કે જેથી કરીને એક વખત ટિકિટ લીધી તો અંદરની તમામ રાઇડ્સ અલગ અલગ જગ્યાઓ તેઓ ફરી શકે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટી જે ગઈકાલે મળી એની અંદર અમે આમના જે ટિકિટના દર છે એની કિંમતો પાસ કરી છે, પણ એક જે સૂચન મળ્યું છે એ પરથી અમે અત્યારે હવે એવો વિચાર કરીએ છીએ કે આનું એક કોમ્બો પેક પણ રાખવામાં આવે જેનાથી એક જ ટિકિટ ખરીદી અને બધી જ રાઇડ્સની અંદર અનલિમિટેડ બેસી શકાય એ પ્રકારની જે યોજના છે એ વિચારણા હેઠળ છે. ટૂંકમાં કહીએ તો અત્યાર સુધી વિદેશમાં જે પ્રકારની રાઇડ અલગ અલગ એક્ટિવિટી માટે અમદાવાદીઓ ગુજરાતવાસીઓ બહાર જતા હતા તે હવે અમદાવાદમાં કાંકરિયા ખાતે જ અલગ અલગ પ્રકારની રાઇડ અને અલગ અલગ પ્રકારની આકર્ષણની જે રાઇડ છે તેઓ મજા માણી શકશે. સાથે જ 45 ડિગ્રી માટે ટેવાયેલા અમદાવાદીઓને -10 ડિગ્રીનો અનુભવ ઉનાળામાં પણ સ્નો પાર્ક કરાવે તે પ્રકારનું વિશેષ સ્નો પાર્ક તૈયાર થયું છે. કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. MDH ચણા મસાલા, હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH